ગુડ મોર્નિંગ, કેમ છો બધા? મજામાં? ચાલો આપણે એનસીઆરટી ટેક્સ્ટ બુકમાંથી નિશ્ચય ચેપ્ટર પૂરું કર્યું. હવે આપણે થોડા આગળ વધીએ. જી લેવલના થોડા ક્વેશ્ચન જે ગુજકેટ માટે પણ ખૂબ જ ઉપયોગી છે. એટલે તમારે ગુજકેટ એટલે આપણે લેવલ 1 જીમાં કરીએ છીએ ગુજકેટ છે, અને જી લેવલ 2 કરવા માટે ફાઉન્ડેશન એટલે કે બેઝિક છે આ બધું. તો ચાલો આપણે શરૂ કરીએ છીએ. થોડા એક્ઝામ્પલ્સ જોવાનું શરૂ કરીએ. પહેલો નિશ્ચય મોસ્ટ ઓફ થઈ ગયો હશે, પણ વિસ્તરણથી ઘણા વિદ્યાર્થીઓએ કર્યો છે. વિસ્તરણ કરીને અઘરું નથી, તો પણ આનું મૂલ્ય શૂન્ય આવે છે. પણ એક ખાસ ટેકનિક આમાં તમારે જોવાની છે, યાદ રાખવાની છે કે વિકર્ણમાં બધા ઘટકો શૂન્ય હોય. વિકર્ણમાં બધા ઘટક શૂન્ય હોય અને સામસામેના ઘટક છે એ વિરોધી હોય. સામસામેના ઘટક વિરોધી હોય. જો તો વિરોધી હશે તો આવા નિશ્ચયકનું મૂલ્ય હંમેશા શૂન્ય જ થાય. અને વિસમિત નિશ્ચયક કહેવાય. વિસમિત શ્રેણિક જેવો જ છે. શ્રેણિકમાંથી જે નિશ્ચયક બનાવી અને વિસમિત નિશ્ચયક કહેવાય. બરાબર છે. દાખલા તરીકે હજી એક ઉદાહરણ લઈએ. વિકર્ણમાં 0 0 0 લખીએ, અહીંયા 2 લખીએ તો અહીંયા -2, અહીંયા 5 લખીએ તો -5, -4 લખીએ તો એનું વિરોધી અહીંયા લખીએ 4. આનું મૂલ્ય તમે મેળવજો 0 જ આવશે. બરાબર. કારણ શું છે? તો વિકર્ણમાં શૂન્ય છે અને સામસામે વિરોધી ઘટક છે. એટલે આવા નિશ્ચયકનું મૂલ્ય હંમેશા શૂન્ય જ આવે. પછી એક ત્રીજો MCQ છે. ત્રીજા MCQમાં વિકર્ણમાં તો 0 0 છે, પણ સામસામે વિરોધી ઘટક તો એક્સની કિંમત શું છે? આ સમીકરણ ઉકેલીએ તો એક્સની કિંમત શું મળે? જ્યાં A, B અને C ત્રણેય ભિન્ન વાસ્તવિક સંખ્યાઓ છે. તો સિમ્પલ છે. જો x બરાબર 0 તો આ જે નિશ્ચયક મળશે એ વિસમિત મળશે તો 0 થાય. x બરાબર 0 લઈએ અને આમાં મૂકીએ તો આવો આ નિશ્ચયક દેખાશે. અને એટલે એનું મૂલ્ય શૂન્ય થાય. તો x બરાબર 0 આ સમીકરણનું સમાધાન કરે છે. તો ઉકેલ શું થયો કહેવાય? x બરાબર 0 છે. સાવ સહેલો. હજી એથી સરસ એક્ઝામ્પલ. આપણે ટીની કિંમત મેળવી. ટી એટલે શું છે? અચળ પદ. કોઈ પણ આવા સમીકરણોમાં અચળની કિંમત મેળવવી હોય તો ચલ બરાબર 0 મૂકી દો. સાવ સહેલામાં સહેલો રસ્તો છે. લેમડા બરાબર આપણે આમાં 0 મૂકી દઈએ તો અહીંયા ડાબી બાજુ વધશે ટી. આ બધું શૂન્ય થઈ જાય. બરાબર. અને જમણી બાજુમાં પણ એ જ લેમડાની કિંમત મૂકવી પડે તો આમાં લેમડા બરાબર 0 મૂકી દેવો. તો ચાલો એ રીતે આગળ વધીએ. તો લેમડા બરાબર 0 લઈએ તો ડાબી બાજુ ટી મળે છે. જમણી બાજુ લેમડાની જગ્યાએ 0 મૂકો તો 0 -1 3. પછી આમાં લેમડા દેખાય ત્યાં 0 મૂકો તો કંઈક આવું થશે. ત્રીજી હારમાં લેમડાની જગ્યાએ 0 મૂકો તો કંઈક આવું થયું. અને આનું મૂલ્ય મેળવો એ તમને ટીની કિંમત મળી ગઈ. જેનું મૂલ્ય મેળવવું વિસ્તરણ કરો એટલે આનું મૂલ્ય મળી જશે. બરાબર છે. પછી હજી એક વધારાની વાત. જો તમારે લેમડાનો સહગુણક અહીંયા નથી, પણ લેમડાનો સહગુણક કંઈ હોય, અચળ છે અત્યારે 5, પણ તો પણ મળી જાય એ વિકલનની રીત આવશે. એ પછીના MCQ જોશું. અત્યારે તો આપણે ટી મેળવવો છે. ટી મેળવવા માટે લેમડા બરાબર 0 મૂકી દીધું છે. એમાં ચલ છે એના બરાબર 0 મૂકી દીધું. બરાબર. તો ચાલો હજી આગળ. હા, લેમડાનો સહગુણક S છે. S મેળવવું હોય તો વિકલન કરી અને લેમડાનો સહગુણક મળી જાય ને વિકલનની રીત પછી આપણે લેવલ 2માં જોઈ લેશું. પાંચમો, એક્સની કિંમત મેળવી છે. આનો ઉકેલ શું થાય? તો ચાલો આ x. કોઈ વિદ્યાર્થી એવું કરશે કે માત્ર બીજી હાર પહેલી હારમાં ઉમેરશે. ઘણા વિદ્યાર્થી બીજી અને ત્રીજી હારને પહેલી હારમાં. તો કોઈ પણ રીત હાલે. જેમ કે હું બીજી હારને પહેલી હારમાં ઉમેરું તો અહીંયા શું થશે? a² + b² + c². પહેલી હારના બધા ઘટક શું બની જશે? a² + b² + c². એ પહેલી હારમાંથી કોમન લઈ લો. થોડો ટૂંકમાં એક્ઝામ્પલ ગણ નાખીએ. બરાબર. એવી જ રીતે ત્રીજી હારમાંથી d² કોમન લો. હવે નિશ્ચયકમાં શું હોય? તો અહીંયા ઉમેરુંની કોમન લઈ લીધા એટલે 1 1 1. ત્રીજી હારમાંથી d² કોમન લીધા એટલે ત્રીજી હારે 1 1 1. બીજી હાર જેમ છે એ એમ નામ રાખીએ.
હવે આ મૂલ્ય શું થશે તો કે પહેલી ને ત્રીજી આર સરખી છે એટલે આ મૂલ્ય શૂન્ય, શૂન્ય ગુણ્યા આખું એટલે શૂન્ય થઈ ગયું, એટલે વધ્યું આપણી પાસે એક્સ, આ આખું શૂન્ય થયું બરાબર શૂન્ય, આપણે એક્સ મેળવો છે, એક્સ બરાબર શૂન્ય. આ પણ એક સરસ એક્ઝામ્પલ છે. એના પછી છઠ્ઠો એમસીક્યુ, બધા લીથો સામે રાખજો. છઠ્ઠા એમસીક્યુમાં પહેલી આરમાંથી એક્સ સ્ક્વેર કોમન લઈ લો. પહેલી આરમાંથી એક્સ સ્ક્વેર કોમન લો એટલે પહેલી આરમાંથી એક્સ સ્ક્વેર કોમન લઈએ તો હવે આપણી પાસે શું વધ્યું છે બરાબર છે. તો 3 સ્ક્વેર 5, 3 સ્ક્વેર 4 સ્ક્વેર 5 સ્ક્વેર, પહેલા સ્તંભમાંથી એક્સ સ્ક્વેર કોમન લઈએ છીએ. 5 સ્ક્વેર 12 સ્ક્વેર 13 સ્ક્વેર, 7 સ્ક્વેર 24 સ્ક્વેર 25 સ્ક્વેર, આવું વધ્યું છે બરાબર. નિશ્ચયકનું મૂલ્ય આટલું થયું. હવે પહેલી આરને બીજી આરમાં ઉમેરો તો બીજી આરમાં શું થાય, 3નો વર્ગ વત્તા 4નો વર્ગ એટલે 5નો વર્ગ, એવી રીતે 5નો વર્ગ વત્તા 12નો વર્ગ એટલે અહીંયા થાય 13નો વર્ગ, અને એ ઉમેરો તો થાય 25નો વર્ગ. એટલે તમે હવે જોશો કે પહેલા સ્તંભને બીજા સ્તંભમાં ઉમેરો તો બીજો અને ત્રીજો સ્તંભ સમાન થાય એટલે આનું મૂલ્ય એક્સ સ્ક્વેર ઇન્ટુ શૂન્ય એટલે એક્સ સ્ક્વેર મળી જશે બરાબર છે. કંઈ પૂછવાનું તો હજી આગળ 7મો એમસીક્યુ આ જ રીતે સોલ્વ કરી નાખો. 8મો એમસીક્યુ, 8મા એમસીક્યુમાં શું કરશું છે ઝડપથી નજર નાખો. તો કે બીજા સ્તંભને ત્રીજા સ્તંભમાં ઉમેરીએ તો ત્રીજો સ્તંભ કેવો બને છે, ફરીથી જોવા લીધો. બીજા સ્તંભને ત્રીજા સ્તંભમાં ઉમેરો તો ત્રીજા સ્તંભમાં શું બને છે, ત્રીજા સ્તંભના બધા ઘટક સમાન થઈ જાય છે બરાબર. તો સમાન થયા એ શું છે, 8મો એમસીક્યુ 3 1 1 1. બીજો સ્તંભ છે એ બી સી, બી પ્લસ સી, સી પ્લસ એ અને એ પ્લસ બી પ્લસ 2x બરાબર 1 હોય તો એક્સ મેળવવો છે. ચાલો આગળ ગણીએ. બીજા સ્તંભને ત્રીજા સ્તંભમાં ઉમેરો તો ત્રીજા સ્તંભમાં બનશે બધા ઘટક એ પ્લસ બી પ્લસ સી કોમન લઈ લઈએ. સેજ સમજવામાં ધ્યાન રાખજો, સ્ટેપ અત્યારે ઓછા લખાશે બરાબર. આવું થયું. હવે આ નિશ્ચયકનું મૂલ્ય શૂન્ય થાય કારણ પહેલો અને ત્રીજો સ્તંભ સમાન છે. નિશ્ચયકનું મૂલ્ય શૂન્ય તો એને ગુણાકારમાં જેટલું છે આખું પદ શૂન્ય થઈ ગયું એટલે શૂન્ય પ્લસ 2x ઇઝ ઇક્વલ ટુ 1. આપણે એક્સ મેળવવા છે, બોલો તો એક્સ બરાબર શું થાય, સિમ્પલ છે 1/2. 9મો એમસીક્યુ આવો જ આમ જ ગણી નાખો. 10મો અત્યારે જે હમણાં છેલ્લે ચોથો ગણો એ પ્રકારનો છે કે તમારે A0ની કિંમત મેળવવી. A0 મેળવવા છે તો A0 સિવાયના બધા પદોમાં 1 છે, એક્સ બરાબર 0 મૂકી દેશો એટલે એ પ્રશ્ન થઈ જશે. 11મો એમસીક્યુ 11માં છે 1/A 1BC, 1/B 1AC, 1/C 1AB. આનું મૂલ્ય શું થાય તો કંઈ જ નથી. પહેલી આરને એ વડે ગુણો, પહેલી આરને એ વડે ગુણીએ, પહેલી આરને એ વડે ગુણીએ, બીજી આરને બી વડે, ત્રીજી આરને સી વડે ગુણીએ તો હવે આ નિશ્ચયક શું થશે, પહેલી આરને જેટલા વડે ગુણીએ છીએ એટલા વડે 12 ભાગવું પડશે બરાબર. પહેલી આરને એ વડે ગુણીએ તો અહીંયા વિધા છે 1 ABC, બીજી આરને બી વડે ગુણીએ તો 1B ABC, ત્રીજી આરને સી વડે ગુણીએ તો 1C ABC. હવે ત્રીજા સ્તંભમાંથી ABC કોમન લઈ લો તો આ 12ના ABC સાથે ઉડી જશે બરાબર છે. હવે પહેલો સ્તંભ 1 1 1, ત્રીજો સ્તંભ 1 1 1. શું મૂલ્ય લખું તો બે સ્તંભ સમાન છે એટલે મૂલ્ય શૂન્ય થયું. 12મો એમસીક્યુ ABC સમાંતર શ્રેણીમાં હોય તો ગઈકાલે ઉદાહરણ 31 જેવો જ એક એમસીક્યુ ટેક્સ્ટબુકમાં ગણાવ્યો હતો, ઉદાહરણ 31મું પણ છે. એવી રીતનો જ દાખલો એ જ રીતે ગણી શકો. ઉપરાંત હજી એક રીત એમસીક્યુ હોય તો આપણી પાસે હજી એક રીત છે
જ્યાં એબીસી સમાંતર શ્રેણીમાં છે. ચાલો તો આમાં શું કરશું? એબીસી સમાંતર શ્રેણીમાં છે ને એમસીક્યુ છે, તો તમે જે ઉદાહરણ છે 31મું ટેક્સ્ટ બુકમાં એ રીતે તો ગણી જ શકો. એ કેવી રીતે ગણ્યું તે ખાલી યાદ દેવડાવી દો. પહેલી આરને ત્રીજી આરમાં ઉમેરી હતી ને બીજી આરને -2 વડે ગુણીને પહેલી આરમાં ઉમેરેલી. બરાબર? આ પ્રક્રિયા કરેલી. એટલે પહેલી આરમાં બધે શૂન્ય થઈ જાય છે, એટલે નિશ્વાયકનું મૂલ્ય શૂન્ય મળે. બીજું કે તમે ઉદાહરણ લઈને પણ ગણી શકો. એટલે કે એબીસીની જગ્યાએ સમાંતર શ્રેણી રહી એવી કિંમત લઈ શકો. એટલે ધારો કે એબીસી બરાબર 1 2 3 લઉં છું. એબીસી બરાબર 1 2 3. એ 1 2 3 મૂકો તો પણ મૂલ્ય તમને શૂન્ય મળી જાય. કેવી રીતે? તો પહેલો અને ત્રીજો સ્તંભ સમાન થઈ જાય. 1 2 3 ને બદલે ઉદાહરણ તરીકે 2 3 4 પણ લઈ શકો. 2 3 4 અહીંયા મૂકી દેશો એબીસીની જગ્યાએ. આ સમાંતર શ્રેણીમાં છે એટલે આવી કિંમત લઈ શકાય. લઈને મૂકીએ તો બીજો અને ત્રીજો સ્તંભ સમાન, તો પણ શૂન્ય થઈ ગયું. બહુ સરળ એક્ઝામ્પલ આવા. ત્યાર પછીનો 14મો એમસીક્યુ. હા, 13મો એમસીક્યુ. 13મા એમસીક્યુમાં ઓમેગા એ એકનું કાલ્પનિક ઘનમૂળ છે. ઓમેગા એ એકનું કાલ્પનિક ઘનમૂળ છે. કાલ્પનિક ઘનમૂળ એટલે ઓમેગાની કિંમત આવી થાય છે -1 ± √3/2. બરાબર છે? આપણે સંકર સંખ્યામાં તમારે આવી ગયું છે. બીજું, હવે આ પરિણામ માટે ω² + ω + 1 બરાબર 0 થાય છે. એ પણ યાદ હશે. બહુ સિમ્પલ છે. કાલ્પનિક ઘનમૂળ છે એટલે ઓમેગાની કિંમત આ મળે છે. આખું બેઝિક સમજવું હોય તો એક વખત બેઝિક સમજી લઈએ અને પછી આખું પરિણામ યાદ રાખી લઈએ. ખૂબ જ ઉપયોગી છે આ પરિણામ. ઘણી વખત ઘણા એમસીક્યુમાં જેડબલની કોઈ પણ બુક લેશો એમાં નિશ્વાયકમાં પરિણામની આપણે જરૂર જ પડશે. ધારો કે ઓમેગા એ એકનું ઘનમૂળ છે, આવું ધારીએ છીએ. ધ્યાન રાખજો. ઓમેગા એ એકનું ઘનમૂળ તો ઓમેગા ઘન બરાબર 1 થાય. 1 આ બાજુ લઈએ તો ઓમેગા ઘન -1 બરાબર 0. હવે આના અવયવ પાડીએ તો ઓમેગા -1 ω² + ω + 1 બરાબર 0. ઘનની રીતે અવયવ પાડ્યા. પહેલામાંથી ઓમેગા બરાબર 1 મળ્યું, અથવા બીજામાંથી ω² + ω + 1 બરાબર 0 મળ્યું. એટલું બરાબર. આનું હજી તમે દ્વિઘાત સમીકરણની રીતે ઉકેલો એટલે આવું પરિણામ મળે છે. ઓમેગા બરાબર -1 ± √3/2. અને અહીંયા ઓમેગા એમનું. એટલે ઓમેગા એ એકનું ઘનમૂળ છે. એકનું ઘનમૂળ આ 3 કિંમતો છે. એક તો આ 1 છે અને બીજી આ 2 કિંમત છે ± વાળી. આમાં હવે કાલ્પનિક ઘનમૂળ કીધું એટલે ઓમેગાની કિંમત આ નથી લેવાની, 1 નહીં, પણ આ બંને લેવાની છે. એ બંને એટલે કે એનું આ પરિણામ થયું કે એનું ω² + ω બરાબર 1. ઉપરાંત હજી એક ધ્યાનમાં રાખો કે જો ઓમેગા બરાબર, હજી ધ્યાન રાખજો, ઓમેગા બરાબર -1 + √3/2 લઈએ એનો વર્ગ કરી જોજો તમે. વર્ગ તમને આ મળશે. ખૂબ સરસ પરિણામ છે. શું પરિણામ મળ્યું? તો કે ઓમેગાની કિંમત 1 લઈએ તો એનો વર્ગ કરો એ બીજી કિંમત થઈ જાય છે. બરાબર છે? ચાલો તો આ પરિણામ એક ધ્યાનમાં રાખો. આનો જ ઉપયોગ કરવાનો છે. તો ઓમેગા જ્યારે આવી કિંમત આપી હોય ત્યારે તમારે એમસીક્યુમાં આ પરિણામનો ઉપયોગ કરવાનો થશે. હજી બીજી વસ્તુ વધારાની આગળ વધીએ. ઓમેગાનો ઘન બરાબર 1 થાય તો ઓમેગાની 4 ઘાત શું થાય? તો કે ઓમેગા થાય. કેવી રીતે? ઓમેગાની 4 ઘાત એટલે ઓમેગા ઘન × 1. ઓમેગા ઘન એટલે 1 મૂકો એટલે ઓમેગા મળશે. ઓમેગાની 6 ઘાત શું થશે? તો ઓમેગાની 6 ઘાત એટલે ઓમેગાના ઘનનો સ્ક્વેર. ઓમેગા ઘન એટલે તો 1 થાય કારણ કે એકનું ઘનમૂળ છે. ઓમેગા ઘન બરાબર તો 1 જ છે. તો ઓમેગાની 6 ઘાત એટલે 1 થાય.
मतलब કે ઓમેગાની 3ના ગુણકમાં કોઈ પણ ઘાત હોય તો 1 થાય. 3ના ગુણકમાં ઘાત હોય એના કરતાં એક વધારે ઘાત હોય તો ઓમેગા થશે. હાલો, આ પરિણામ છે જ બુકમાં કે MCQ લખતા હોય એની બાજુમાં લખી નાખજો. ખૂબ કામનું છે, દરેક સ્ટેપ કામના છે. ઓમેગા ઘન 1 થાય, ઓમેગા ઘન -1 એટલે 0 થાય. પછી ઓમેગા સ્ક્વેર પ્લસ ઓમેગા પ્લસ 1 બરાબર 0 થશે. એકના 3 ઘનમૂળ છે, એક 1 છે ને આ બે કાલ્પનિક, ઓહો સોરી, કાલ્પનિક 3 સંખ્યાઓ છે, બરાબર છે. એક વાસ્તવિક છે ને 2 કાલ્પનિક, 3 કુલ ઘનમૂળ છે. હવે આગળ વધો તો એક નિશ્ચયક આપ્યો છે 13મા MCQમાં, એ બી ઓમેગા સ્ક્વેર એ ઓમેગા. ત્યાર પછી બીજી આર આપી છે બી ઓમેગા સી બી ઓમેગા સ્ક્વેર, સી ઓમેગા સ્ક્વેર એ ઓમેગા અને સી. આનું મૂલ્ય મેળવવું છે. કોઈ પણ રીતે તમે હવે મૂલ્ય મેળવી શકો. એક તો સીધું વિસ્તરણ કરો, ત્યાં ઓમેગા ઘન આવે ત્યાં 1 મૂકી દેવાના, પછી આવું ક્યાં આવે ત્યાં 0 મૂકી દેવાનું, એમ પણ થઈ જાય. બીજું હજી જોઈએ તો આ પહેલા સ્તંભ રહ્યો, પહેલો સ્તંભ, એને -ઓમેગા વડે ગુણીએ, -ઓમેગા વડે ગુણીએ અને ત્રીજા સ્તંભમાં ઉમેરીએ. પહેલા સ્તંભને -ઓમેગા વડે ગુણીને ત્રીજા સ્તંભમાં ઉમેરીએ તો પહેલો બીજો સ્તંભ જેમ છે એમનો. ત્રીજો સ્તંભ શું થાય? -a ઓમેગા થાય ઉમેરો તો 0, -b ઓમેગા સ્ક્વેર થાય ઉમેરો તો 0. અહીંયા શું થાય? -ઓમેગા વડે ગુણો તો -c ઓમેગા ક્યુબ. હવે ઓમેગા ક્યુબ એટલે 1 થાય તો -c થાય, એને ઉમેરો તો 0 થઈ જાય. હવે મૂલ્ય 0 છે. આટલું ક્લિયર. ઓમેગા -ઓમેગા 1 વડે ગુણી -ઓમેગા વડે ગુણીને ત્રીજા સ્તંભમાં ઉમેરો, ત્રીજો સ્તંભ બધા ઘટક 0. કોઈ પણ એક હાર કે સ્તંભના બધા ઘટક 0 એટલે નિશ્ચયકનું મૂલ્ય 0 થાય. ચાલો 14મો MCQ આગળ વધો. આ જ રીતે છે, સીધું વિસ્તરણ કરો. કોઈ પણ હાર કે સ્તંભને -ઓમેગા વડે ગુણીને ઉમેરો તો એ પરિણામ થઈ જશે. 15મો સહેલો છે. 16મા MCQમાં ઝડપથી નજર નાખો. સાથે સાથે બધા જોતા જ રહેજો MCQ. પહેલાં તમે ગણો. ખરેખર તો MCQ ગણવાની મેથડ શું થાય કે પહેલાં તમે ગણી રાખો અને પછી આ વિડીયો લેક્ચર જુઓ, જેથી કરીને ડાઉટ હોય એવો જે MCQ આવે તો તરત જ આપણે સોલ્વ થઈ જાય, આપણે ડાઉટ બધા દૂર થઈ જાય. ચલો 16મો MCQ છે તો સાવ સહેલો. આ પ્રકારના MCQમાં એક ખાસિયત હોય છે. 2 નિશ્ચયક આપ્યા હોય ડાબી અને જમણી બાજુ, તો બંને નિશ્ચયક સમાન થઈ જતા હોય છે. એ કેમ સમાન થાય એ તમારે ગોતવાનું હોય, એ તમારે વિચારવાનું હોય. સામે નિશ્ચયક કે ઇન્ટુ BCA ABC CAB આવું આપેલું છે. તો કે મેળવવો છે. કે બરાબર શું આવશે? કે મેળવવો હોય તો શું કરવું? તો સાવ સહેલું. આના જેવો આ નિશ્ચયક બનતો હશે. જેમ કે અહીંયા બીજી હાર જેવો ABC, તો અહીં પહેલી હાર છે, એ તો થઈ જશે. હાલો, પછી ત્રીજી હારમાંથી 2 કોમન લઈ લે. 2 કોમન લઈ લે એટલે અહીંયા CAB મળશે. CAB અહીંયા પણ છે, એટલે બીજી ત્રીજી હાર અહીંયા છે એવી અહીં પહેલી ત્રીજી હાર તો દેખાય જ છે. તો સૌ પ્રથમ કામ એ કરો કે આ 2ને તમે કોમન લઈ લો. ચાલો, કોમન લઈ જ લીધા. આ 2 અહીંયા કોમન આવી ગયા, બરાબર. હવે પહેલી હારને -3 વડે ગુણીને બીજી હારમાં ઉમેરો તો આ 3A 3B ને 3C દૂર થઈ જાય. શું કરવાનું? પહેલી હારને એટલે બીજી હારમાં ફેરફાર કરી. કેવો બીજી હારમાં ફેરફાર? બીજી હારમાં
પહેલી આરને -3 વડે ગુણીને બીજી આરમાં ઉમેરીએ એટલે આ જે રાઉન્ડ કર્યા એ ભાગ શૂન્ય થઈ જાય, દૂર થઈ જાય. હવે વધ્યા અહીંયા 4 ને કોમન લઈ લો. 4 અહીંથી હાલો કોમન નીકળી જ ગયા, તો અહીંયા એવા 4 વધારાના, 4 દુ 8. હવે અહીંયા વધ્યું છે ABC, BCA, CAB. સામે જે આપણે કે વાળો નિશ્ચય છે એ ધ્યાનમાં રાખો, એની આરે સરખામણી કરશું. તો એના માટે શું ઘટે છે તો કે પહેલી ને બીજી આરની અદલા બદલી કરીએ, બરાબર. પહેલી ને બીજી આરની અદલા બદલી પછી એટલે BC અહીં આવી ગયું ને ABC અહીં આવી ગયું. પછી આર તો એમનામ જ છે, તો -8 એક વખત આરની અદલા બદલી કરો તો મૂલ્ય વિરોધી મળે. -8 BCA ABC અને ત્રીજી આર છે એ એમનો. હવે આપેલ નિશ્ચય સાથે સરખાવો તો કે બરાબર -8 મળી ગયા. 17માં MCQમાં નજર નાખો. 17 પછી 17માં આમ જ છે. 27 ગણવું હોય તો ગણ નાખીએ. ખૂબ સરસ છે. ટેક્સ્ટબુકના 2 દાખલાનો ઉપયોગ કરજો એટલે 17મો થઈ જશે. 18મો પણ ટેક્સ્ટબુક જેવો છે. 19માં વાત કરીએ. 19મો સાવ સહેલો છે. પહેલા સ્તંભમાંથી x, બીજામાંથી y ને ત્રીજામાંથી z કોમન લો તો શું વધે છે? તો 1 -1 1 -1 1 1 -1 1 1 1 બરાબર આપ્યું છે kxyz. કે મેળવવો છે તો આનું જે મૂલ્ય આવશે એ જ કે મળી જાય. મૂલ્ય તમે ગમે એ રીતે મેળવી લ્યો. જેમ કે અત્યારે હેલું એ લાગે છે કે બીજી આરને ત્રીજી આરને પહેલી આરમાં ઉમેરી દો, 2 0 ને અહીંયાથી જાય 2 ને પછી વિસ્તરણ કરી નાખો એટલે કે મળી ગયો. તેના પછીનો 20મો MCQ છે. 20મા MCQમાં x + a b x + b b c c x + c બરાબર લેમડા ઇન્ટુ a + b + c + x હોય તો લેમડાની કિંમત શોધો, આવું પૂછ્યું છે. તો આખી રકમ જોઈએ તો અહીંયા એક a + b + c + 1 છે. કંઈક જો વિસ્તરણ આપ્યું છે તો એવું કંઈક બનતું હશે. તો ચાલો આપણે એવું કંઈક કરી નાખીએ. a + b + c + x કેમ બને? તો સિમ્પલ છે. બીજી આરને ત્રીજી આરને પહેલી આરમાં ઉમેરો, અથવા પહેલી બીજીને ત્રીજી આરમાં ઉમેરો, અથવા પહેલી ત્રીજીને વચ્ચેની આરમાં ઉમેરી દો. અત્યારે તો આપણે બીજ સ્તંભની વાત કરીએ, સોરી સ્તંભ છે. બીજા ત્રીજા સ્તંભને પહેલા સ્તંભમાં ઉમેરો તો પહેલા સ્તંભમાં શું થાય? x + a + b + c. એવી જ રીતે અહીંયા પણ એમ જ અહીંયા સ્તંભ. તો એ પહેલા સ્તંભમાંથી a + b + c + x કોમન લઈ લઈએ તો 1 1 1 વધે. bc x + bc b x + c આટલું વધ્યું. હવે આનું મૂલ્ય મેળવી લ્યો. તો એ મૂલ્ય મેળવો એ મને એમ છે આપણને લેમડા મળી ગયો કહેવાય, કારણ કે આ તો છે જ. આનું મૂલ્ય જે મળે એ સરખાવી દો એટલે લેમડા મળી જાય. રીત 2 અન્ય રીત છે જે ક્યારેક ઉપયોગમાં લઈ શકો, જ્યારે કોઈ વિચાર ન આવે ત્યારે પણ કદાચ ક્યારેક એ મેથડ ચાલે. તમારે લેમડા મેળવવો છે તો ABCની કોઈ કિંમત મૂકી દો તો ચાલે, બંને બાજુ સમાન મૂકવી પડે જે મૂકી. તો ધારો કે તમે a = 1 મૂકો, b = 2 મૂકો, c = 3 મૂકી દો, કોઈ પણ મૂકી શકો. તમારે એવું લાગે તો હજી x ક્યાંય 0 લઈ શકો, ક્યાંક -1 મૂકી શકશો અને x = 0 મૂકી દેજો. ચાલો આમાં બે બાજુ મૂકી દેજો a b c અને xની કિંમત, અને પછી મૂલ્ય મેળવશો તો પણ લેમડા મળી જશે. સમજાય? આ કિંમત ડાબી બાજુ મૂકો, એનું મૂલ્ય મેળવો, જમણી બાજુ અહીંયા મૂકો એ મેળવો, અને બે બાજુ સરખાવી દો એટલે લેમડા મળી જશે. સરસ રીત છે, ક્યારેક ક્યારેક ઉપયોગમાં લઈ શકાય. તો ઘણા MCQમાં આનો ઉપયોગ થઈ શકે, પણ એ મેથડ બીજી રાખવી. પહેલી રીત તો તમારે જે ટેક્સ્ટબુકમાં આપી છે એ મેથડથી ગણો તો ટેક્સ્ટબુકનું પણ રિવિઝન થઈ જાય, બરાબર ને? જેમ કે ઉમેરવાની પદ્ધતિ છે આપણી ટેક્સ્ટબુકની છે, આ તો અત્યારે MCQ માટેની રીત ગોતેલી છે.
20 પછી 21મો MCQ એક નિશ્ચયક આપ્યો છે, એના ઉકેલો મેળવવાના. નિશ્ચયકમાં cos θ અને sin θ છે, તો તમે આનું વિસ્તરણ કરો તો કોસની કિંમત કે સાઇનની કંઈક મળી જશે. ધારો કે cos θ બરાબર 0, એનું વિસ્તરણ કર્યું તો તમને આવું મળ્યું છે. તો θ આના ઉપરથી મળી જાય, ત્રિકોણમિતિ સમીકરણના ઉકેલ ઉપરથી θ મળી જાય. કેવો θ હોય તો cos 0 થાય. સાવ સિમ્પલ છે, સૂત્ર યાદ હોય તો ભલે, નહીંતર આ બે જગ્યાએ cos 0 થાય. બરાબર છે ને? કેવા ખૂણા છે? 2πમાં π/2 વધારે હોય અથવા 2πમાં π/2 ઓછા હોય. વ્યાપક રીતે કહીએ તો 2kπ કે 2nπ ± π/2. આ કયા ખૂણા છે? આ સ્થાન દર્શાવે છે. બરાબર છે? 2nπ કે 2kπ, એમાં +π/2 કે -π/2 કરો તો આ બે ખૂણા મળે ને ત્યાં cos 0 હોય. સિમ્પલ જ યાદ રાખી લ્યો. આવી જ રીતે ધારો કે આનું sin θ બરાબર 0 એવું મૂલ્ય મળ્યું હોય. ધારો કે કોઈક એવો દાખલો હોય કે આનું તમારે વિસ્તરણ આવું એવું, તો θ કેવો હોય? સાવ સહેલો. sin 0 ક્યાં હોય? તો આ બે જગ્યા એટલે એ બે જગ્યા એટલે કઈ કે તો કે kπ, k બિલોંગ્સ ટુ z, અથવા nπ તો n બિલોંગ્સ ટુ z. તો સરસ બે પરિણામ યાદ રાખી લેજો. વિસ્તરણ કરવાનું, જે આવે એને અનુરૂપ જવાબ લખવું. cos θ 0 આવે તો θ આવો હોય, π/2 ને સંગત આવે, અને sin θ 0 હોય તો π ને સંગત કંઈક કિંમતો મળે. ચાલો હજી આગળ 22મો અગાઉ એક વખત પૂછી લીધો છે. 23મો પણ એક એક્ઝામમાં પૂછ્યો હતો. 23મો પાછી રીતનું રિવિઝન કરી નાખો. કેવી રીતે ગણશું? હાલો બોલતા જઈએ. તો પહેલી હારમાંથી સામે જમણી બાજુનો જે બીજો નિશ્ચયક છે, એમાં પહેલી હારમાંથી 2 કોમન લઈ લઈએ. પહેલી હારમાંથી 2 કોમન ને પછી પહેલા સ્તંભમાંથી 3 કોમન લ્યો તો આપેલ નિશ્ચયક જેવો નિશ્ચયક બની જાય છે. એટલે કેની કિંમત એમાં 2 × 3 એટલે કે 6 થઈ કહેવાય. ત્યાર પછીનો MCQ હજી નજર નાખો. કેટલા નિશ્ચયકોના સરવાળા સ્વરૂપે દર્શાવી શકાય? તો આપણે એક પરિણામનો ઉપયોગ કરવાનો છે. એક નિશ્ચયકનું 2 નિશ્ચયકમાં વિભાજન થાય. બરાબર છે? આવું હતું. ધારો કે A1 B1 C1, A2 B2 C2, A3 B3 C3. અહીંયા ધારો કે હજી છે D1 D2 ને D3. તો અહીંયા 2 ઘટક છે, તો આ 2 હાર એમનેમ રાખવાની છે, જેમ છે એમનેમ. પહેલી હારમાં 2 ઘટક છે, પહેલો ઘટક પહેલામાં ને બીજો ઘટક બીજામાં. એવી રીતે જો અહીંયા 3 ઘટક હોય તો 3ના સરવાળા સ્વરૂપે લખી શકાય. જો અહીંયા 3 ઘટક હોત તો 3ના સરવાળા સ્વરૂપે, 4 ઘટક હોય તો 4ના સ્વરૂપે લખી શકાય. બરાબર? 4 નિશ્ચયકોનો સરવાળો. એ એક હાર માટે વાત થઈ. બીજી 2 હાર તો એમનેમ જ રહે. પછી ધારો કે હજી કોકને થાય કે અહીંયા એમ કર્યા પછી બીજી હારમાં હજી 2 ઘટક હોય તો પાછા પહેલી ને ત્રીજી હાર એમનેમ રહે, અને વચ્ચેની હારમાં છે એ પાછું એનું વિભાજન થાય. તો એ ગુણધર્મનો ઉપયોગ કરો એટલે પહેલી હારમાં આપણી પાસે 2 ઘટક છે, બીજી હારમાં 3 ઘટક છે, ત્રીજી હારમાં 4 ઘટક છે. બરાબર છે? તો આટલા નિશ્ચયકો ટોટલ બને. 2 ઘટક હોય 2 નિશ્ચયક, 3 ઘટક હોય 3. બધી હારમાં આવી રીતે ઘટક હોય તો 2 × 3 × 4, 4 6 24 મહત્તમ નિશ્ચયકો મળે. રિપીટ ન થતા હોય એવા. રિપીટ થતા એવા તો પાછા લખી શકાતા હોય. એના પછી 25મો MCQ, આજનો છેલ્લો MCQ. 25મા MCQની વાત કરીએ તો 6i 4 20 -3i 3i 3 1 -1 1 બરાબર x + iy હોય તો x બરાબર શું, y બરાબર શું?
સિમ્પલ છે, આનું કોઈ પણ રીતે મૂલ્ય મેળવી લો તમે, કોઈ પણ રીતે સીધું વિસ્તરણ કરી નાખો, કોઈ જ વાંધો નહીં, થઈ જશે. ટેકનિકની વાત કરીએ તો ટેકનિક તો મને પહેલાં બીજા અને ત્રીજા સ્તંભમાં દેખાય છે. બીજા સ્તંભમાંથી 3 કોમન લઈ લો. પહેલા સ્તંભની મદદથી થાય છે હજી, અત્યારે હું તો સહેલામાં સહેલી રીતની વાત કરું છું. આટલું થયો. ડાબી બાજુની વાત કરીએ છીએ. હજી આ 2 સ્તંભ સમાન બની જાય. કેવી રીતે? તો કે બીજો સ્તંભ છે એને ફરીથી કા ત્રીજા સ્તંભને આઈ વડે ગુણીએ અને ભાગીએ, અથવા તો આમાંથી આઈ કોમન લઈ લઈએ તો 2 સમાન થઈ જાય છે. ચાલો હું આને આઈ વડે ગુણું છું. ત્રીજા સ્તંભને આઈ વડે ગુણું એટલે આઈ વડે ભાગવા પડે. અહીંયા ભાગ્યા અને અહીંયા આઈ વડે ગુણું છું. આટલું થયું. ચાલો હવે i² એટલે -1 મૂકો તો અહીંયા 1 થઈ જાય, અહીંયા -1 થઈ જાય અને અહીંયા i છે. ત્રીજી હારમાં 1 મિનિટ, અહીંયા i છે. i² એટલે -1 મૂકો તો આ 2 સ્તંભ સમાન થઈ જાય છે, એટલે આખો નિસ્વાયકનું મૂલ્ય શું થઈ જાય? 0 થઈ જાય. એટલે 3/i × 0 એટલે 0 થયું. જમણી બાજુ આપણે એના બરાબર x + iy આપ્યું છે. તો આ જે સંખ્યા આપણને મળી છે, તો આ જે સંખ્યા છે એનો વાસ્તવિક ભાગ 0 છે, એટલે કે x બરાબર 0 થયું. i સાથેનો ભાગ અહીંયા 0 છે, એટલે કે i સાથે y છે, y બરાબર 0. કાલ્પનિક અને વાસ્તવિક ભાગ બે 0 મળ્યા. ધારો કે ફરીથી કે આ વિસ્તરણ આપણને 2 મળ્યું હોત તો શું લખત? તો x બરાબર 2 અને y બરાબર 0. 2i મળ્યું હોત તો x બરાબર 0 થાય ને y બરાબર 2 થયું કહેવાય. બરાબર. ચાલો 25 MCQ સરસ રીતે પાછું એક વખત રિવિઝન કરી નાખજો. નેક્સ્ટ લેક્ચરે આપણે પાછા બીજા 25 MCQ જોઈ લેશું, એટલા વ્યવસ્થિત સોલ્વ કરી નાખજો. ઓકે, થેન્ક યુ.